મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું મનુષ્યના શરીર અને સ્વભાવ સાથે જોડાયેલા એવા લક્ષણો વિશે, જેના દ્વારા આપણે જાણી શકીએ કે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા છે. મિત્રો, હનુમાનજી કલિયુગના એકમાત્ર એવા દેવતા છે જે પોતાના ભક્તો પર તરત જ પ્રસન્ન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અમર છે. ભગવાન શ્રી રામે તેમને વરદાન આપ્યું હતું કે કળિયુગના અંત સુધી તે જીવિત રહેશે અને ધર્મની રક્ષા કરશે. કળિયુગમાં પાપ તેના છેલ્લા તબક્કામાં હશે અને પૃથ્વીનો વિનાશ થવાના અંતે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધરીને પૃથ્વી પર આવશે. મિત્રો, હનુમાનજી 8 સિદ્ધિઓના સ્વામી છે. તે ખૂબ જ દયાળુ છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જેના પર હનુમાનજીના આશીર્વાદ હોય છે તેને કોઈ શત્રુ નુકસાન નથી કરી શકતું. વ્યક્તિને જીવનમાં ભલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પરંતુ અંતમાં હનુમાનજી તેની રક્ષા માટે પહોંચી જાય છે અને તેને સાચો રસ્તો બતાવે છે. મિત્રો, હનુમાનજી પોતાના પૂર્ણ રૂપમાં પૃથ્વી પર વિરાજમાન છે અને આપણે આના ઘણા પુરાવાઓ પણ જોયા હશે. હનુમાનજીએ ઘણા ભક્તોને સાક્ષાત દર્શન પણ કરાવ્યા છે. જો નકારાત્મક અને ખરાબ શક્તિઓ હંમેશા ઘરની અંદર રહેતી હોય તો હનુમાનજીની પૂજા કરવી જોઈએ. જે ઘરમાં દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે તે ઘરમાં અથવા વ્યક્તિ પર કોઈની ખરાબ નજરની અસર થતી નથી. પરંતુ હનુમાનજી ક્યારેય એવા ઘરમાં પ્રવેશતા નથી જ્યાં સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવતો હોય. જે ઘરના લોકો માંસ, મચ્છી અને દારૂનું સેવન કરતા હોય તો આવા ઘરમાં હનુમાનજી એવું ઘર છોડી દે છે. જ્યાં પ્રાણીઓની હત્યા થાય છે, જે ઘરમાં વડીલોનું સન્માન નથી થતું અને જે ઘરમાં કોઈ ધાર્મિક વ્યક્તિ નથી રહેતી, એવા ઘરમાં રહેતા લોકો હંમેશા દુઃખી જ રહે છે. તેમને ક્યારેય સુખ ચેન નથી મળતી અને દેવી લક્ષ્મી પણ ક્રોધમાં આવીને આવા ઘર છોડી દે છે. હવે આજના વિડીયોમાં આપણે જાણીશું કે એવા લક્ષણો અને એ વ્યક્તિ વિશે. જો વ્યક્તિમાં આવા લક્ષણો દેખાય છે તો એના પર હનુમાનજીના આશીર્વાદ હોય છે. તો ચાલો કોઈ વિલંબ કર્યા વિના આવા લક્ષણો વિશે જાણીએ. પણ એ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે મિત્રો, વિડીયોને લાઈક પણ કરી લેજો. હનુમાનજીના આશીર્વાદવાળા વ્યક્તિના શરીરમાં નાની ઉંમરથી જ ઘણા ફેરફારો થવા લાગે છે. ભગવાન હનુમાનના આશીર્વાદવાળા વ્યક્તિઓ નાની ઉંમરમાં જ ક્રોધી સ્વભાવના હોય છે, પરંતુ તે ધીમે ધીમે તેનો સ્વભાવ બદલવા લાગે છે. આવી વ્યક્તિના વાળ નાની ઉંમરમાં જ ભેળસેળવાળા હોય છે. કાળા અને ભૂખરા વાળ ધરાવતી વ્યક્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હનુમાનજીની કૃપા હોય છે એ વ્યક્તિ બહુ ઓછા બીમાર પડે છે. તેઓ ક્યારેય દુષ્ટ શક્તિઓથી પ્રભાવિત થતા નથી. હનુમાનજીના પ્રિય વ્યક્તિ શક્તિશાળી હોવા છતાં ક્ષમાશીલ હોય છે. તેઓ ક્યારેય પોતાની જાત પર અભિમાન કરતા નથી અને કોઈ કારણ વગર બીજાને પરેશાન પણ કરતા નથી. આવા વ્યક્તિ પાસે પૈસા હોય કે ન હોય, તે બીજાની મદદ કરે છે અને દાન કરવામાં પણ વિશ્વાસ રાખે છે. ભગવાન શ્રી રામ પ્રત્યે વફાદારી અને ભક્તિ રાખનાર વ્યક્તિ પર હનુમાનજી હંમેશા દયાળુ હોય છે. જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં વિચલિત થતા નથી અને પોતાનું કામ બહુ જ લગનથી કરે છે અને તે વ્યક્તિ બીજાના દુઃખમાં હંમેશા સામેલ થાય છે અને હંમેશા પરિવારની સાથે જ રહે છે. પ્રતિકૂળ સંજોગોમાં તે દુઃખ સહેલાઈથી સહન કરે છે અને દુશ્મન ગમે તેટલો મજબૂત હોય તો તેનાથી ડરતો નથી. હનુમાનના આશીર્વાદવાળી મહિલાઓ ઘરના કામોમાં કુશળ હોય છે. આવી સ્ત્રીઓ વહેલા ઉઠતી હોય છે અને તેમના જીવનસાથી સાથે ક્યારેય છેતરપિંડી કરતી નથી. આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ ભાગ્યશાળી માનવામાં આવે છે. ભગવાન હનુમાન દ્વારા આશીર્વાદ પ્રાપ્ત વ્યક્તિ અન્ય સ્ત્રીઓને ખરાબ નજરથી જોતો પણ નથી અને સ્ત્રીઓનું સન્માન કરે છે. આવા પુરુષો સ્ત્રીઓમાં લોકપ્રિય હોય છે. તે હંમેશા તેને મીઠી વાતોથી પ્રભાવિત થાય છે અને તે વ્યક્તિ જે હનુમાનના આશીર્વાદ મેળવે છે મોટાઓને માન આપવાનું મહત્ત્વ આપે છે. તે વ્યક્તિ ક્યારેય તેના મિત્રો સાથે દગો કરતો નથી અને આવી વ્યક્તિ બોલવાની કળામાં પણ સંસ્કારી હોય છે અને તે પોતાના અને બીજાના રહસ્યો હંમેશા ગુપ્ત રાખે છે. આવી વ્યક્તિ બીજાઓને પહેલાં ખવડાવે છે અને એ પોતે થોડું ખાઈને સંતુષ્ટ રહે છે. આવી વ્યક્તિ તેના દુશ્મનોને પણ મદદ કરે છે.
આવી વ્યક્તિ લોભી નથી હોતી અને બીજાને છેતરતી પણ નથી. જે વ્યક્તિમાં આવા લક્ષણો હોય છે તે શ્રેષ્ઠ હોય છે અને જીવનમાં ખૂબ આગળ વધે છે. તેમને હનુમાનજીની કૃપાથી જ આવા ગુણો પ્રાપ્ત થાય છે. જો તમને પણ આવા ગુણો દેખાય છે તો કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક કરજો. અને જો તમે હનુમાનજીના ભક્ત હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.